પાણી ભાઈ પી લ્યો. કેમ આમ અચાનક પડી ગયા? તમારી તબિયત તો સારી છે ને? હા હા હવે સારું લાગે છે. ખબર જ ના પડી મને અચાનક આ માથામાં શું થયું ને કે સીધો પડી જ ગયો. તમારો આભાર માનવું એટલો ઓછો છે. જો તમે અત્યારે અહીંયા ન આવ્યા હોત ને પાણી પીધું પછી સારું લાગ્યું મને. માગ તું જે માગીશ ને એ હું આપવા તૈયાર છું. તે મારો જીવ બચાવ્યો છે. ના ના ભાઈ, મારે કાંઈ નથી જોતું અને મેં કોઈ ઉપકાર નથી કર્યો. હા તો માનવ ધર્મ છે. રસ્તેથી જાતી હતી ને તમને પડતા જોયા. આવી રીતે મૂકીને જાઉં એના કરતાં હું તમારી પાસે આવી. જો તારું અહીંયા આવું મને પૂછવું એ પણ બહુ મોટી વાત કહેવાય. આ ગામડાઓમાં બેન દીકરીઓ કંઈ પણ થઈ જાય પણ પરાયા પુરુષ પાસે કોઈ જાય નહીં. પણ તારો આભાર બેન કે તે મને ભાઈ ગણીને તું મને પૂછવા આવી કે હું થયું છે, મારી હાલત જોવા આવી. અને કદાચ જો અહીંયા પડ્યો રહ્યો હોત ને તો હમણાં રાત પડી જાય અને કોઈને ખબર ન હોત કે હું તો અહીંયા પડ્યો છું. અને મેં હવે તને આ મારી ધર્મની બેન માની છે ને તો પછી આ કાપડામાં કાંઈ પણ માગી લે. જે માગવું હોય એ માગી લે તું. ના ના ભાઈ, મારે કાંઈ નથી જોતું. તમારો જીવ બચી ગયો એ મારા માટે બહુ છે. આ વાતની ખુશી આજીવન રહેશે કે મારા એક નાનકડા એવા પ્રયાસથી કોકની જિંદગી બચી. ભાઈ હવે જાજી વાર અહીંયા ઊભા રહીએ એ ખોટું છે. હું તમારું ઘર ક્યાં છે? હું તમને તમારા ઘર સુધી પહોંચાડી દઉં. અરે પણ તમે શું કામ તકલીફ લો છો? હવે હું જતો રહીશ. ના ના ભાઈ, જોતા લાગતું નથી કે તમારી તબિયત સારી હોય. ભગવાન ન કરે ને રસ્તામાં ક્યાંક આડે અવડે પડ્યા તો બધી વખતે તો હું નહીં હોઉં ને. એના કરતાં તમને ઘર સુધી પહોંચાડી દઉં તો મારા મનને શાંતિ રહેશે કે તમે હેમખેમ પહોંચી ગયા. સારું બેન, આવો. ખબર નહીં શું થયું હશે. ક્યાં ગયા હશે? ઘરે આવવાનું નામ નથી લેતા. આટલી ટાઈટ વળી ગઈ છે તોય દેખાતા નથી. આજ તો ફોને ભેગો લઈને નથી ગયા. તમે ક્યાં ગયા હતા? તમે કયું ની રાહ જોઈને બેઠી છો? ખબર પડે તમને ઘરે આવવામાં કાંઈ? જય શ્રી કૃષ્ણ. તમે કોણ? હું કહું છું, હા જો રસ્તામાંથી હું આવતો હતો ને ત્યાં અચાનક મને ચક્કર ચડ્યા અને હું ત્યાં પડી ગયો. શું? હા. લાગ્યું તો નથી ને ક્યાંય? ના ના, ભગવાનની દયાએ કાંઈ વાગ્યું નથી. હા મને તો મતલબમાં ભાન ભૂલાવાની જ હતી. ત્યાં બેન આવ્યા અને એને મને પૂછ્યું કે શું થયું એટલે મેં પાણી કીધું. એ ગમે ત્યાંથી પાણી લઈ આવ્યા ને મને પાણી પાયું એટલે હું બેઠો થયો. જો પાણી ન પાયું હોત અને કદાચ કોઈ ન આવ્યું હોત ને તો આખી રાત કદાચ હું અહીંયા પડ્યો રહેત ને ભગવાન જાણે મારી યાર શું થાય. એવું ન બોલો બેન. ખૂબ ખૂબ આભાર તમારો. આજે તમે ન હોત તો અમે તો હેરાન થઈ જાત ને. વળી પાછા મૂકવા આવ્યા. એ કે તમને પાછા કંઈક ચક્કર આવ્યા ને પડી ગયા તો એટલે કે ઘર સુધી મૂકવા આવું. એને જ તો માનવતાનો ધર્મ કહેવાય ને. તમે એને બેન કીધું અને એને બેન બંને દેખાડ્યું. બેન તમે કયા ગામથી આવ્યા છો? હું આ ગામમાં જ રહું. ઠીક, મેં જોયા નહોતા કોઈ દી એટલે પૂછ્યું. મારે બહાર નીકળવાનું બહુ ઓછું હોય. અહીંયા મારું સાસરું છે આ ગામમાં, એટલે કંઈ કામકાજ એવું હોય તો હું નીકળું, બાકી નથી નીકળતી. સમજી શકું બેન. હવે આવતા જતા રહેજો અને આ કંઈ પણ જરૂર પડે ને તો આ ભાઈને યાદ કરજો. હા, સાચી વાત છે તમારા ભાઈની. બેન બા, હવે આ તમારું જ ઘર છે. તમને મન પડે ને તો અહીંયા ઘરે આંટો મારવા આવજો. હું સમજી શકું છું કે હારે હોય ને એમાંય તે હારા ભેગા રહેતા હોય ને એટલે બહાર ન નીકળી શકાય.
કાંઈ વાંધો નહીં, પણ હવે તમે ક્યારેક ક્યારેક ઘરે આવતા રહેજો તો મને સારું લાગશે. બેન, હવે હું રજા લઉં? અરે રજાની ક્યાં વાત કરો છો? ઘરે આવ્યા છો તો રોટલા પાણી ખાઈને જ જવાનું હોય ને. ના ના, જો રોટલા પાણી ખાવામાં રહીશ તો મોડું થઈ જશે. બેન, અમારો ધર્મ છે રોટલા ખવડાવવાનું. આટલા મોડા ભેગું અડધી કલાક મોડું એવું હશે તમારા ભાઈ મૂકી જશે? ના ના, એવું નથી કરવું. મારે હજી ઘરે જઈને રાંધવાનું બાકી છે. અમે બહુ મોડું થઈ ગયું છે. હું હજી થોડું કંજવારું હતા ઘર ભેગી થઈ જાઉં. હા, તારું ઋણ છે ને મારા પર ઉધાર રહે. મેં એને કીધું માગી લે, તારે જે જોતું હોય ને હું આપીશ. હા સાચી વાત છે. પણ નો માગ્યો તો કાંઈ વાંધો નહીં, રક્ષાબંધન આવે ને ત્યાં અમે લઈ આવશું કાંઈક. બસ આમને આમ મારી હારે મીઠો સંબંધ રાખો અને મારા આશીર્વાદ દો. આનાથી વધારે મારે શું જોતું હોય? હવે તારે બહુ દૂર જવાની જરૂર નથી. તારું પિયર ગમે એટલું આઘું હોય, પણ આ તારું ગામમાં ને ગામમાં પિયરિયું છે એમ સમજી લેજે. ભાઈના ઘરે આવી જ જવાનું. હું રજા લઉં? હા હા, કાંઈ વાંધો નહીં. તમારા ભાઈ મૂકી જાય? ના ના, હું થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી આવતા જતા રહેજો. તમને સારું તો છે ને? મારો જીવ વધારે ચડી ગયો તો ક્યાં ગયા હશે, શું કર્યું હશે? અરે મને સારું છે. આ કહું તો શું તને ખબર જ ન પડી કે અચાનક હું થયું મગજમાં. હા, એક જરાક ઝટકો આવ્યો ને સીધો પડી ગયો. કહીએ જ છીએ કે ઓછા ઢહડા કરો, થોડુંક શરીરનું ને મગજનું ધ્યાન રખાય. નો નિંદર પૂરી કરવી, નો ટાણે ખાવું, નો પોતાનું ધ્યાન રાખવું, પછી માણાને શું થાય? ચક્કર આવે. તો પછી શક્કર આવે વાળી. સારું, કાંઈ વાંધો નહીં. હવે ધ્યાન રાખશું. બીજું હું દવા લઈ આવજો. આવીશ ભેગી આવું? એ હો, ડૉક્ટરને બતાવી દે. આવીએ. ક્યાં ગયા હતા ભાભી? ક્યાં ગયા તા? બહાર ગઈ હતી. બહારથી જ આવતી હોય ને. બહાર એટલે ક્યાં? બહુ વાર લાગી. તમે ગયા એને અડધી કલાક જેવું થઈ ગયું છે. હેતલબેન, કામ હોય ત્યારે જ બહાર ગયા હોય ને. તે એવું તો વળી શું કામ હતું તમારે કે અડધી કલાક લઈ જાય? તમને ખબર છે કે કવિતાબેનનું ઘર હાવ ગામના સીમાડે છે. અહીંથી જતા ત્યાં વાર તો લાગે ને, તો મોડું થઈ ગયું. ભાભી, આ તમે હેઠું મોઢું વાત કરો છો. મને લાગતું નથી કે તમે કવિતાબેનના ઘરે જ ગયા હોય એમ. તમારું કહેવાનું શું થાય છે? ચોખ્ખા શબ્દોમાં કહી દો. બોલો. ક્યાં ગયા હતા અને કોની હારે રખડવા ગયા હતા? હેતલબેન, માનું છું કે મારે આવવામાં મોડું થઈ ગયું. એનો મતલબ એમ નથી કે તમે મન ફાવે એવા શબ્દ બોલો. આ તો મોડું આવવું જ ન જોવે, તો કોઈ એનો કોઈ મતલબ જ ન કાઢે. ઘરે મોડી આવતી દીકરીઓ કે વહુની એમાં જ ગણતરી ન કરવાની હોય. કંઈક સંજોગોવશાત મોડું થઈ જતું હોય, માણસ જાણી જોઈને ના કરતું હોય. ભાભી, જમાનો આજકાલ બહુ ખરાબ છે. હગા બાપ ઉપર વિશ્વાસ ન કરાય. તો પછી સમજી જાવ ને. હવે જમાનો તો બહુ ખરાબ છે, સાચી વાત છે. હા, એટલે ઘરની દીકરી ઉપર ભરોસો ના કરાય ને. તમે ક્યાં જાઓ છો, કોને મળો છો, શું કરો છો? મેં આજ દિવસ સુધી આ તમે ઘરના વહુ છો ને તો વહુ બનીને રહેજો. કેમ? મારી માં બનવાની કોશિશ જરાય ના કરતા. કેમ ખોટું લાગ્યું? હા, લાગ્યું ખોટું. તમારી જેમ અમે કલાકો સુધી બહાર નથી રખડતા, બરાબર છે? હું કામથી ગઈ હતી, મેં કીધું ને. હા, તો કામ પણ તમે કહી શકો છો ને મને. વાહ, આજ પોતાના કેરેક્ટર ઉપર વાત આવી તો તમને આટલું દુઃખ થાય છે, અને મારા કેરેક્ટર ઉપર આંગળી ચીંધી દીધી તો તમને જરાય શરમ ન આવી? ના, શું કરવા આવે? હા, એક દિવસનું છે તમારું. નામ આપો છો કવિતાબેનનું અને નીકળો છો સોનલબેનના ઘરેથી. કંઈ વાંધો નહીં. તમને મારી ઉપર ભરોસો નથી તો પછી મારે સાબિતી નથી આપવી. મને ખબર છે કે હું કવિતાબેનના ઘરે ગઈ હતી, મારા કામથી ગઈ હતી. હા, માનું છું મારે આવવામાં મોડું થઈ ગયું છે, અને એ વસ્તુનું મને ભાન છે. ભાન હોત તો આટલું મોડું જ ન થાય. જે સમજવું હોય એ સમજો. હે, શું બોલે? જે સમજવું હોય એ સમજો. તો સમજી જ ગયા છે. હવે એમાં કઈ બાકી નથી રાખ્યું. અને આવી રીતે ગામમાં ભટકો છો ને આબરૂ અમારી જાય છે. શું આબરૂ કાઢી મેં? એ ઉઘાડા માથે પાછા. વહુ છો આ ગામના, વહુ બનીને રહે તો સારું છે. મેં તમારી શું આબરૂ કાઢી? આબરૂ જ ને. આ કલાકો સુધી ઘરમાં રહેવું નહીં, આજુબાજુના લોકો આવે. ક્યાં ગયા છે ભાભી? ક્યાં ગયા છે વહુ? એટલે અમારે એમ કહેવાનું કે વહુ કવિતાબેનના ઘરે કલાક ગયા છે. હે, તો ઘરની વહુઓને બહાર નીકળવાનો અધિકાર નથી? કોઈ કામથી બહાર ન નીકળી શકે? બહાર નીકળે તો શું તમારા બધાની આબરૂ જતી રહી? મને કહી શકો છો ને કામ.
તો હું કરી દે. કહું છું ને કે કવિતાબેનના ઘરે મારા બ્લાઉઝ નાખવા ગઈ હતી. તમે ગયા ત્યારે કઈ થેલી બેલી તો નહોતી હાથમાં, મેં જોયા હતા ગયા ત્યારે. બ્લાઉઝ મારા ત્યાં નાખેલા જ હતા. ભાભી બાના કાઢવાનું રહેવા દ્યો ને, સાફ સાફ પકડાઈ ગયા છો તમે. જે સમજવું એ સમજો. હા તો સમજી જ લીધું છે. હાયવા મોટા કવિતાબેનના ઘરે બ્લાઉઝ નાખવા ગઈ હતી. આજકાલ ટાઈટ બહુ પડે છે હો. આપણે આ પાકા મકાન છે તો એટલી ટાઈટ લાગે, ઓલા દેશી નળિયાવાળાને કેટલી ટાઈટ લાગતી છે. અને આ એટલું ટાણું થયું તો ઓલો પાછો વાડી છે આવ્યો નથી, રાજાઈ છે. આજે એને મોડું થયું છે. બાકી મને તો અત્યારે તારા સમય તો આવી ગયો હોય ઘરે. આજે ખબર નહીં વધારે કામ બધું હશે એટલે. કેમ ભાઈ હળવું હાલે છે? કાંઈ નહીં બાપુજી, આજે બહુ ટાઈટ બહુ હતી. આ ખેતરમાં કામે બહુ હતું તો થાકી ગયો. આખું શરીર દુખે છે. ગરમ પાણી મૂકી દઉં, નાહી લઉં, ફ્રેશ થઈ જાઉં એટલે થોડુંક સારું લાગે. હું વાડીમાં કામકાજ કરતા હતા બાપુજી કાંઈ નહીં, 5 દાડિયા હતા, નીંદવાનું કામકાજ હાલતું હતું કપામાં. અને આ કપામાં ઓલી ટીડડી થઈ ગઈ છે થોડી થોડી, દવા છાંટવી પડશે. તો ભાઈ તું છે ને ટાણા દવા છાંટી દેજે, નકર કાંઈક 2 ફોદા આવશે ને હાથમાં, એ નહીં હાથમાં રહે. સાચી વાત છે બાપુજી. આ તોય આપણા ખેતરમાં તો સારું છે. ઓલા વેલજીભાઈ ખેતરમાં તો ભૂંહોડીઓ બોલાવી દીધો બધું. એવું છે? હા, ઓલી ઈળું કંઈક પડી ગઈ, ખાઈ ગયા ને કપા. ઝીંડવા થાય ને ભેગું દી ઈળું ખાઈ જાય. જો ખેતી કરો, મોલ વાવો, પણ ટાણે માવજત ન થાય ને તો એ મોલ ઉજરે જ નહીં. સાચી વાત છે. મહેનત ક્યાં જાય? પાણીમાં. તો પછી આપણે ઓલો નીચલે શેઢો છે ને બાપુજી, એમાં અડધામાં ઘઉં કરી, થોડોક રસકો કરી નાખવી ભેં હાટું, મૂળા ગાજર એને બા હા થોડું થોડું થાય બકાલું તો ઉપાધિ નહીં ને શાળામાં. ઘરમાં એ હાલે. મરસા બાપુજી ઉતારવાનો ટાઈમ થઈ ગયો છે. હા તો જો જે કાંઈ કરવાનું છે એ તારે કરવાનું હોય, તો પછી તારે સમજીને બધું કરી નાખવાનું હોય. સાચી વાત છે બાપુજી. ક્યાં ગઈ હેતલ દેખાતી નથી? એ ક્યાંક હોય ભાઈ, ઘરમાં ક્યાંક આટા મારતી હોય, કંઈક બહાર કાંઈક કામ કાજે. જો ને ઓવની 2 દેખાતા નથી, ક્યાં ગયા હોય શું ખબર. અને ઓલા તમારા વેલજીભાઈનો ફોન આવ્યો હતો કાલે. હા, કહેતા હતા તાર બાપુ હમણાંથી કેમ દેખાતા નથી, આટો મારી આવજો ન્યા. એટલે ભાઈ મને ખબર છે, પણ આ ટાયર્ડ એટલી પડે છે ને જે હમણાં હું બહાર નથી નીકળતો. તમારું ગોઠણ કેમ છે હવે? અરે મારા ગોઠણ તો હાલે. પછી એ બહાર જાય ને એ બીમાર થઈ જાય, એટલે હમણાં કાંઈ જવાનું નહીં, બહુ ઠંડી છે. તમે છે ને આમણામ ન ખુલ્લામાં બેહો ને તો કંઈક છાલ બાલ ઓઢીને બેહો. અને બાપુજી તમે ખુલ્લામાં બેઠા છો, આ દરવાજો ખુલ્લો કેટલો પવન આવે છે. વાત સાચી છે. જો એક વાત કેવી તને ભૂલાઈ જ ગઈ મારે. હા બોલો ને. આ એટલી ટાઈટ પડે છે બરોબર, એમાં તારા માસીને ઘરે લગ્ન આવ્યા છે, મારે આજે જ ફોન આવ્યો હતો. હા એ કે બધાય આવજો, 4 દિવસની જ વાર છે. તો બાપુજી અમારે તો જવાય તો જવાય, તમને ખબર ને ખેતરનું કામ. બા જો તમારી મારી બેનના ઘરે જ આવવાનું છે તો આવું તો પડે જ ને, નહીં તો માસી મને પડશે. પણ હું તમને શું કહું, તમે 2-3 દી આગો વ્યા જાજો, ગણે બેહાડે ને ત્યારથી અમે આપણે જાનને દિવસે સીધા જાનમાં આવશું અને પાછા રિટર્ન બધા હારે હારે વ્યાશું પાછા. આવું તો પડે જ ને, આ પહેલો પ્રસંગ છે એના ઘરે. આવું તો પડે જ ને. આ મારા લગ્ન છે ત્યારે એ અઠવાડિયું અગાઉ આવ્યા હતા, હા એ વાત સાચી છે. એટલે જવાનું તો ખરું. એટલે જ કહું છું, બા આપણે કામ છે એટલે બા 2-3 દી વહેલા જાય અને અમે જાનને દી સીધા જાનમાં પોગી જાઉં અને ધામધૂમથી લગ્ન કરી ગાડી લઈને પાછા. સારું જા, તું ફ્રેશ થઈ જા. એ હા પછી વહુને કહીએ ચા મૂકી જાય, તું ફ્રેશ થાય ને ત્યાં ચા થઈ જાય. એ સારું. હેતલ શું કરો છો ક્યારના? 3 વાર હાથ કર્યો. નહીં હમણાંનું હોય. હા હા પણ કંઈક થયું હોય તો માણસ કહે તો ખરા ને. હું વિચારમાં પડ્યા છો ક્યારના? હા, અમારી માનેલી બેનના વિચાર કરું છું. કેમ? એને તો વળી શું થયું? આટલો સમય ગયો તો પણ એ મળી નથી. એને કીધું હતું કે તું આવજે, એ આવી નથી. અને મને ખબર નહીં કેમ
મને એમ થાય છે કે એને મળવું જોઈએ. જો એ પૌણેલા છે, હા હારા ભેગા રહી છે એટલે વાંધો પડતો હશે કદાચ. અને આમે બધાના ઘરના નિયમ હરખા ન હોય, કોઈ માણસને ગમતું હોય, કોઈને ન ગમતું હોય, તો એને તેના ઘરના રિવાજ પ્રમાણે જ રહેવું પડે ને. પણ મેં નક્કી કર્યું છે કે આજે આપણે જઈએ એના ઘરે, ગમે એ થઈ જાય. એ ન આવી શકે તો આપણે તો જઈએ કે ને. હું ક્યાં આવું? આ દવા ઢોર મારી માથે બાંધ્યા એનું મારું શું કરવાનું? અરે કામ તો આખી જિંદગી રહેવાનું જ છે. હવે તું એ કામ પછી આપણે જલ્દી પાછા વહી આવીએ પછી કરી લેજે ને. ના હો, હું કામ મૂકીને ન આવી શકું. એક કામ કરો, તમે એટલે આટો મારતા આવો ને મળતા આવો. એવું હશે તો આપણે 2 દિવસ પાછા જાવું. તો તું જરાય તે મારી બેન વિશે કાંઈ વિચારતી નથી એમ ને? જો. અરે આપણે તો એનો ઉપકાર ક્યારેય ના ભૂલવો જોઈએ. તું કેમ ભૂલી ગઈ અરે હું કે જે ક્યાં ભૂલી દિવસે ગઈ? મારે મતલબમાં જરૂર હતી તે દિવસે એ જ ઊભી હતી, એના કારણે અત્યારે હું અહીંયા બેઠો છું. તો તારે આવવું જ જોવે ને. અરે હું ભૂલી નથી ગઈ બાપા, પણ તમે વિચાર કરો તો કોઈના ઘરમાં કોઈને ગમતું હોય, ન ગમતું હોય, કોઈ માણાવાલા હોય, કોઈ માણાવાલા ન હોય, તો તમને ખબર છે મહેમાનને ભગવાન માનવાને એ તો અમુક માણાને જ આવડતું હોય. બાકી માણાને આપણે એના ઘરે જઈએ તો ન ગમે. તો હું એકલો જઈશ તો ગમશે? એક તો હારા, આ 2 ગયા હોય, ન ગઈમાં હોય તો લે આ સારું કે 2 જાય તો ન ગમે, 1 જાય તો ગમે. એટલે તું કહેવા શું માગે? તું મને ડરાવે છો કે એના ઘરે ન જાવ? એવું નથી કહેતી. તમે જાઓ ને બાપા, અને એ ભલે ને આખું ઘર આપણા ઘરે આવીને ખાય હોતન જાતું હોય, એ કંઈ વાંધો નથી. કોકને આશરો ને રોટલો દેવો ને એ તો બહુ સારી વાત છે. જેના ઘરમાં ભગવાન વસતો હોય ને એ માણાવા સારા કામ કરી શકે. પણ એને ન ગમ્યું તો એ લોકો આપણા જેવા સારા ન હોય તો? હા એ વાત એ સાચી. કાંઈ વાંધો નહીં, તારી વાત માની લઉં છું. તારે નથી આવવું પણ હું તો જઈ શકું. એ લોકોએ જે સમજવું એ સમજે. તે જાઓ ને બાપા, હું ક્યાં ના પાડું છું તમને? હું મારી બેનને મળીને રહી. કયા જવાના છો? હટાણે જ જાય. દૂધનો કેટલો ભર દઉં? લેતા જાઓ. હા ભર દે. સારું. અને ના ના રહેવા દો, દૂધ નથી મોકલાવું. નહીં ના હા હોય એને વેમ કર્યો હોય તો કે આનામાં કંઈક નાખ્યું છે. એવા વેમ કોણ પહેલી વાર કરે? જઈ આવો, શાંતિથી મળી આવો, ઘરનું વાતાવરણ જોઈ આવો. બધા હારા લાગે તો પછી આપણે 2 માણા જાવું ને તે દૂધ ઘી ને શાહી તેને લેતા જાવ. હા તું જે કે મારે તો હાથ પાડવાની છે. પણ લે કા તમે મારથી દબાઈને રહ્યો છો ઘરમાં? એ કાંઈ તો દબાવવાની વાળી જેવી જ વાત કરશો તું. પહેલાં કહે કે આમ થાય ને તેમ થાય ને તારે ન થવું તો એમ કહી દે ને કે ભાઈ મારે અત્યારે કામ મૂકીને ન થવું. તે ના તો પાડી કે મારે ન થાવું એમ. હા પણ એ તે ફરી ફરીને પછી ના પાડી એટલી હશે બધી. મારી ભૂલ થઈ ગઈ બાપા. તમે જી આવો અને 2 દી પછી એને કહીને આવશો કે અમે 2 માણા પાસે આવશું. બસ. એને હું કહેતો આવી કે તું આવજે હવે અને બધા આવજો તમ તારે, એને આખા ઘરને આમંત્રણ આપતો આવી. વધારે સારું. એ નસલનું ખાવાનું બનાવશું ને બધા હારે મળીને ખાઈને બેસશું, વાતું કરશું. સારું. હા તે વાંધો નહીં. બસ હા. અરે બેન. ભાઈ, કેમ છે તું? જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. સારું છે. તું આમ અચાનક અહીંયા? ઘર કેવી રીતે મળ્યું મારું? 2 જગ્યાએ પૂછ્યું અને પછી ખબર પડી ગઈ કે તું અહીંયા જ હશે. એક તો આ સામેવાળાના ઘરે વહી ગયો તો પહેલાં ને આ બધાને રામ રામ કર્યા, ઘડીક બેઠો, ચા પીધી અને પછી બધે જોયું તો ખબર પડી કે અહીંયા તું નથી. અને એટલામાં પછી મેં નજર કરતો હતો આમ કે હવે ક્યાં હશે, ત્યાં તું આ મેળીએ ચડી હતી ને કપડાં લેવા, તો બસ ત્યાં મારી નજર પડી. મેં તો ઠીક આ ઘર છે. ઠીક, તો મારો ભાઈ મારા ઘરે પહોંચતા પહેલા બીજાના ઘરની ચા પી આવ્યું. વાહ. તો હું કરવાનું? તું કહીને તો નહોતી ગઈ ને. હા આ લોકોનું નામ ને બધું તે મને આપ્યું હોત તો જલ્દી મળી જાત. આ લોકોનું નામ? તમને તો મારા નામની એ ખબર નહોતી હતી? પણ તારા નામથી તો કોણ તને ઓળખે? હા આ કુમાર ને બધા કેમ છે? મજામાં? એકદમ મજામાં છે. બસ ઈ જો કામે ગયા છે તો, રોકાઈ જાજે. આજ સાંજે છે ને જમીને જાજો. મીરા ભાભીને ન લાવ્યા? અરે એને મેં કીધું પણ એને થોડું કામે હતું અને જરાક આમ ડરતી હતી કા? કે આમ બેન નથી આવ્યા તો મેં તને કીધું તોય તું આવી જ નહીં. તો એને એમ થયું કે એ નથી આવ્યા તો એના ઘરે ગમ્યું હોય છે નહીં ગમ્યું હોય, આપણને કેમ ખબર? એટલે એ કહે કે તમે અત્યારે જઈ આવો. કાંઈ વાંધો નહીં. હવે છે ને એને ફોન કરીને કહી દો તૈયાર રહીએ, સાંજે અહીંયા જમીને જવાનું છે. નાના નાના કંઈ નહીં હો, પહેલી વાર મારા ઘરે આવ્યા છો. એને ફોન કરી દો કે તૈયાર રહીએ. આ સાંજે જો કુમારી આવી જશે તમારા. અરે ના જો એ જમવાનું તારે નહીં, તું પહેલાં ત્યાં આવજે ને બધાને લઈને આવજે. હું તો આમંત્રણ આપવા જ આવ્યો છું. બધા આવજો
હાગમટીને તમે તારા ઘરે રોકાજો ને આપણે જમશો નિરાંતે. નહીં, પહેલી વાર તમે મારા ઘરે આવ્યો ને એટલે તમે પહેલા જમીન જાઓ. હાન થાત બધાય આવી જાય. મારા નણંદ તો ઘરે જ છે. એવું છે? હા. પણ બેન, હું જમવા તો ખોટી નહીં થાવ. તારા ઘરનું હું પહેલા નહીં જમું. પહેલા તું જમી જા, તારું ઘર જમી જાય હા. પછી કદાચ હું વળી વિચારું. આ અજાયણી બેન કંઈક ખવડાવી પીવડાવી દે તો મને કા? અરે બેન, જેને જીવ બચાવ્યો હોય ઈ મને હું ખવડાવી દેવાની. જો ખવડાવવું જ હોત તો પહેલા ત્યાં ટલી ગયો તો ત્યાંથી ઊભો હું કામ કરે? તો પછી રોકાઈ જાઓ ને. અરે બેન, હું રોકાવા નહીં, તને મળવા આવ્યો છું, તારા ખબર અંતર પૂછવા આવ્યો છું. આ તને જોઈ લીધી ને તો મને રાહત થઈ કે હા કેટલાય દીધી તારા વિચાર આવતા હતા. આ રોડ ઉપર હું ગોતતો તને ક્યારેક ક્યારેક કે હામી ભટકાઈ જાય ને કદાચ મળી જાય, પણ એવું કઈ થયું નહીં. કાંઈ વાંધો નહીં. મળી ગયું ને મારું ઘર. હવે છે ને તમને જ્યારે યાદ આવે, જ્યારે મારા ખબર અંતર પૂછો ને ત્યારે દરવાજા ખુલ્લા જ છે, આવી જાજો. પણ હવે એકલા ન આવતા. હા, રાજુને લઈને આવજે તું. એને જો રજા હશે તો લઈને આવીશ. અઠવાડિયે માંડ એકવાર રજા મળે, એમાં એ બિચારા ઘરના કામમાં હોય, પછી ક્યાં બહાર જાવું, એટલે તો બહારના બધા કામ હું પતાવતી હોય. હા, એની યારે મારે બહુ દોસ્તી નહીં, કારણ કે તમે હાઠેઠ ગામની આ બાજુ રહ્યો ને અમે ઓલી બાજુ, એટલે આમ ઓળખે ખરા મને. પણ તું કહેજે મારું નામ ને એવું આપજે. મારું નામ આદિત્ય છે. એને કહેજે કે અહીંયા છેલ્લે ગામમાં જે મકાન છે ને એ મારું છે, એટલી ઓળખી જાય કે કોનું કીધું એમ. કંઈ વાંધો નહીં. બેસો, હું ચા પાણી મૂકું. અરે ના ના, હવે હા ચા પાણી નથી પીવી મારે. કંઈ નહીં, તું આવજે ને. હો ને? બેસો કે પછી બાધા લઈને આવ્યા છો કે બેનના ઘરનું પેલા પાણી નહીં, ચા નહીં, કાંઈ નહીં? અરે બેન, એવું કાંઈ નથી. આ ચા પાણી પીને જ જાત. પણ અત્યારે તું એકલી છો અને ઘરે પાછા આ કુમારની કોઈ છે નહીં, એ આ બધા હશે ને ત્યારે તમ તારે આમ જો નિરાતે ચા પાણી પીને બેહીને ગપ્પા મારીને પછી જાય. હો, કાંઈ વાંધો નહીં. હારું હાર. પણ હવે આવો ત્યારે મીરા ભાભીને લઈને આવજો. આ વખતે તો કાન પકડીને લઈને આવું. ભલે આ વખતે બચી ગઈ, હવે ન મૂકું. સારું. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ કહેજો. તું આવવાનું ન ભૂલતી. હા, એને હું કહી દઈ. પાકું. હો, હા, ધ્યાન રાખજે. હા. ભાભી, તમારા મોઢા ઉપર ખુશી તો બહુ સારી છે. અય હય, આહા. તો આ ખુશીની સાથે સાથે કંઈ પણ દ્યો કે કોણ હતો ઈ? એ ભાઈ હે? એ જે આવ્યા તો એનું પૂછો છો? હા, એ જે આવ્યા હતા એનું પૂછું છું. કેમ આટલા બધા ખુશ થાવ છો? કઈ આડાવડું તો નથી ને એની સાથે? હેતલબેન, બધી વાતમાં શંકા ના હોય. તો એ જે માણસ આવ્યા હતા ને એ મારા ધર્મના માનેલા ભાઈ છે. રેવા દો. તમને જોઈને લાગતું નહોતું કે તમારો ભાઈ છે ધર્મનો માનેલો. હેતલબેન, એ માણસ શાંતિથી ઘરમાં આવ્યો, મારી સાથે વાતચીત કરી, નથી ઘરમાં બેઠા કે નથી કંઈ કર્યું. તો પ્રેમથી આવ્યા ને શાંતિથી જતા રહ્યા. જ્યારે ઘરમાં કોઈ નહોતું ત્યારે જ કેમ આવ્યા? આ તો સારું હતું કે હું ઘરમાં રહી ગઈ, પણ તોય તમે શ્રાપ તો દેતા જ હશો નહીં કે આ ઘરમાં કેમ રહી ગઈ? કોઈ નહોતું એમ તમે ખુદ સ્વીકારો છો કે તમે હતા. એ તો મેં જોયું એટલે. બાકી તમે મને બૂમ પાડીને બોલાવી શકતા હતા ને કે મારો ભાઈ આવ્યો છે આવો એમ? કેમ ના બોલાવી? હેતલબેન, શાંતિ રાખો. મેં એને અહીંયા જમીને જવાનું પણ કીધું, પણ એ જ કાતો હતો કે કુમાર ઘરે નથી અને વડીલ કોઈ ઘરમાં નથી તો હું પછી ક્યારેક આવીશ. અચકાતો તો કે હું ઘરે છું એટલા માટે, અને તમે પહેલા જ કહી દીધું હશે એને કે જો જરા સંભાળીને વાત કરજે, મારી નણંદ છે ને એ ઘરે જ છે. સારું થયું કે મેં મારી સગી આંખે જોઈ લીધું, બાકી હું તો રૂમમાં ને રૂમમાં રહેત અને અહીંયા હેતલબેન, મોઢું સંભાળીને વાત કરજો. સાચું કીધું તો સારું ન લાગ્યું? એ માણસનો મેં જીવ બચાવ્યો છે અને એને એ વાતનો એ ઉપકાર માને છે. ત્યારથી એ માણસ મને પોતાની ધર્મની બેન કહે છે. એણે તો મારું ઘરે નહોતું જોયું. ધર્મની પત્ની કહે છે. હેતલબેન, હવે એક શબ્દ વધારે ન બોલતા. બોલાશ. સાચું કહ્યા ને એટલે માણસને આવું જ થાય. જ્યારે હોય ત્યારે શંકા શંકા ને શંકા, એમાં તમારો વાંક નથી. જેની આંખમાં કમળો હોય ને એને આખી દુનિયા પીળી દેખાય. કદાચ હું અત્યારે છાતી ચીરીને બતાવીશ ને કે એ માણસ સાથે મારે કાંઈ સંબંધ નહોતા, પણ તમે નહીં માનો. નો જ માને ને. હવે ખબર પડી કે આ કલાકો સુધી કવિતાબેનના ઘરે તમે શું કરવા જતા હતા? એ કવિતાબેનના ઘરે જતા હતા કે આ વ્યક્તિના ઘરે જતા હતા? બોલો સાચું. હેતલબેન, જો મારી ઉપર ભરોસો ના હોય ને તો ગામના છેવાડે એનું સૌથી છેલ્લું ઘર છે.
મોટા દરવાજાવાળું. ત્યાં જઈ અને એની ઘરવાળીને પૂછજો કે મારે અને એને શું સંબંધ છે. પોપટ તો હંમેશા પઢાવેલા જ હોય ભાભી. એની ઘરવાળીને મેં પઢાવેલી છે. ત્યાં જઈને પૂછજો ને કે આ છોકરી સાથે મારી ભાભી સાથે તારે શું સંબંધ છે. રહેવા દો ને, તમે આટલા બધા સારા હોત ને તો પહેલા જ કહેત કે હેતલબેન આપણા ઘરે કોઈક મહેમાન આવ્યું છે, ચા પાણી બનાવો, મારો ભાઈ આવ્યો છે. પણ એને અહીંયાનું કાંઈ ખાવું પીવું જ નહોતું. એ એમ કહે છે કે મારી બેન પેલા હું તારા ઘરે આવ્યો છું તો હું તારા ઘરનું કાંઈ ખાઈ પીશ નહીં. ખાવું નહોતું, બોલાવી તો શકતા હતા ને મને. આવી રીતે હસી હસીને ચીપકી ચીપકીને વાતો કરતા હતા. ચીપકી ચીપકીને મેં વાત નથી કરી. મેં મારી સગી મારી ને એની વચ્ચે એક હાથનું ડિસ્ટન્સ હતું. બધું જોયું છે. અને આંગળી નીચે રાખજો. કાંડ કરવા હોય ને તો આવી રીતે કોઈ હમો આંગળી ના સીંધાય. મેં કોઈ કાંડ નથી કર્યા. દેખાય આવે છે શરમ વગરના. મારા ભાઈને દગો આપો છો, જરાય શરમ ન આવી તમને? મેં તમારા ભાઈને દગો નથી. દગો જ કહેવાય. બચારો મારો ભાઈ ક્યાંય કામ કરતો હશે ને અહીંયા ભાભી રાસ લીલા રમે છે. તમારે જે સમજવું એ સમજો. હું તમને ચોખવટ આપવા બંધાયેલી નથી. બંધાયેલા છો. આ ઘરમાં રહેવું હોય હું ને તમને ચોખવટ આપવા નથી બંધાયેલી. તો તમે ક્યાં આપો? સંબંધો આડા હોય એટલે ના જ આપો ને. બધી ખબર છે અમને. ચોખવટ આપે તે એની નથી. અને તો સીધી કરવી જ પડશે. ભાઈ ક્યાં ગયો તો? તારા ભાઈને શું કામ હોય? સવારે ખેતરે જવાનું, સાંજે ઘરે આવવાનું, બસ. બસ આ ઘરમાં થોડુંક ધ્યાન દેતો રે ભાભી ઉપર. કેમ, શું થયું છે વળી? નહીં નવાન મળે. કોક આવ્યા તા ભાઈ, કોણ હોય કોને ખબર, પણ એને તું ભાન તો જોતા નથી, ભૂલી ગઈ ને? હું બોલેસ? સાચું જ બોલું છું. હું સાચું બોલેસ? એટલે સાચું કહું છું ભાઈ, સાચું માઈન. કોક છોકરો આવ્યો તો આપણા ઘરમાં અને ઘરમાં કોઈ નહોતું. કેમ? હું એકલી હતી. કોણ હતો એ? મને હું ખબર કોણ હતો, હું થોડી ઓળખું છું. પાછા હું કે ખબર છે, આ તો મારો ભાઈ હતો. ભાઈ હોય તો માણા બોલાવે તો ખરું ને કે બેન આવો, આપણા ઘરે મહેમાન આવ્યા છે, આમ છે તેમ છે. જ્યાં સુધી કેટલી ઘડી વાત કરી, મને તો જોતા એવું ન લાગ્યું કે આ ભાઈ બેન હોય. મારે તને કયા મોઢે હું કેવું ને, મને શરમ આવે છે કે મારા ભાભી મારા ભાઈને દગો આપે છે. એટલે હા, નિકિતા મારી પીઠ પાછળ આવા ધંધા કરે છે? હા, ખબર હમણાં એનો વારો છે. આજે તો કોઈ આડું આવ્યું ને તો ભૂકા બોલાવી દઉં. એના મનમાં સમજે છે હું કોઈ પર પુરુષ આપણા ઘરે આવે અને હી હી ને હા હા કરે. અને મેં જ્યારે કીધું ને, દરવાજામાં હું આ બખેડો હાજરો છે? મેં કીધું ને જ્યારે, મેં તો હું કે ખબર, તમારે આ ઘરનો વહીવટ કરવાની જરાય જરૂર નથી. મારી જિંદગી છે, મારે જે કરવું એ કરવું. શું વાત કરે છે? હાલે તો એક મિનિટ, શું છે એવું? મને વાત કર. નિકિતા ભાભી, હા, મારે તમને કયા મોઢે કેવું? પણ આડા સંબંધ છે કોકારે. હવે તું આમ બોલવામાં શરમ રાખ. થયું છે હું ને એ શરમ હતી એટલે જ નહોતી કહેતી અત્યાર સુધી. બાપુ માંડીને વાત કર. માંડીને જ કરું. હું ઘરમાં જ્યારે કોઈ નહોતું ને ત્યારે કોઈક અજાણ્યો માણસ ઘરમાં આવ્યો હતો અને એ તો સારું થયું ભગવાનની દયા કે હું જોઈ ગઈ. ઘરમાં માણસ આવ્યો તો એના હગાવાલા હોય, તું બધાને ઓળખ. હું બાપુજી, હગાવાલા હોય તો તમને કોઈને બોલાવે નહીં. એને એકલા હોય ત્યારે હું બોલાવવાની જરૂર? અને ચોટીને વાત કરવાની શું જરૂર? હગાવાલા આરે કોણ ચોટીને વાત કરે કયો? તું હું કામ વગર જોતી ઓર? બસ બાપુજી, તમે એનું ઉભરાણું ન લ્યો. તમે બધાએ જ ચડાવી છે. આજે તો એનો ટાટિયા તોડી નાખું. નિકિતા! તું પણ હું આ વગર જોતી ઘરમાં બાંધણ ઊભી કરે છે? બાપુ વગર જોતી બાધળ નથી. ભાભી છે ને ઈ જ લાયકના છે. તમે કેમ સમજતા ને? આજકાલ બહુ હવા મૂડે છે. અને એક વાત યાદ રાખજો, ફુગ્ગો જેટલો હવામાં જાય ને, હવા નીકળે ને એટલે એ એટલો જ જમીન ઉપર પસડે. સમજ્યા તમે? અરે પણ આપણે કોઈ ઘરે ન હોય અને એના હગાવાલાના પૂરાને હુંય નથી ઓળખતો, એમાં તું ક્યાંથી ઓળખતી હો? અરે પણ કોઈ ઘરે ન હોય અને માણસ આવે તો એમ તો કે ને કે હેતલબેન અહીંયા આવો તો, મહેમાન આવ્યું છે આપણા ઘરમાં. એમ તે જોયું નજરે? નજરે, મારી હગી નજરે. તો પછી જવાય ને ન્યા. કોણ છો ભાઈ તું? એમ ન બોલાવે કહેવાય? તો જાય ને, બોલાવે તો જાય ને બાપુ. બોલા પણ વાત જ એવી કરતા હતા કે મારો પગ એક ડગલું આમ આગળ ન વધ્યું ત્યાં જવામાં. હું આખી ધ્રુજતી જોતી હતી ને ત્યારે. પણ તને એટલી બધી બળતરા થતી હોય તો ત્યાં જઈને આમ પાસે જઈને એ ભાઈ કોણ છો એટલું પૂછી શકાય કે નહીં? એટલે તમે કેમ સમજતા નથી બાપુ? આડા સંબંધ હોય એમાં ખબર પડે છે ને.
તું હવે બે ભાભીના છે ને ક્યાંક આડા સંબંધ છે હો વાતની એક વાત અને અવારનવાર મળે છે એને જોતા એવું ન લાગ્યું કે આ કોઈ અજાણ્યો માણસ હોય એમ જાણીતો હોય ને હગામાં હગો નીકળ્યો હોય ને એવું લાગ્યું મને તો તારી હારી તો વાત કરવી બેકાર છે. હા શું કહું છું તે કોઈને ગમતું નથી છે તો છે આડા સંબંધ કબૂલ કરી લો લે વળી. નિકિતા નિકિતા ક્યાં છે? બારી આય, તારી સાથે વાત કરવી છે. રાજ શું થયું? કોણ હતો એ સવારે જે તને મળવા આવ્યો હતો? હે એ તો આદિત્યભાઈ હતા. તમને ખબર છે આપણે ગામના સીમાડે સૌથી છેલ્લું ઘર છે, મોટો બ્લુ ડેલો છે, ત્યાં જે રહે છે. સાચું બોલ નિકિતા, એની સાથે તારા શું સંબંધ છે? હાડા સંબંધ છે એની? હે રાજ હા આવી રીતે કાં વાત કરો? હું બોલી ને કે આદિત્ય ભાઈ ભાઈ બોલી. હું ભાઈ બોલ્યા પછી મારી માણસ સાથે આડા સંબંધ કેમ હોય? ત્યારે કાંઈ નક્કી નહીં, કારણ કે મારી બેન ક્યારેય ખોટું ન બોલે. મારી બેને એની આંખે જોયું છે કે એ તને મળવા આવ્યો હતો. હા આવ્યો તો મને મળવા, અને અત્યારે જ્યારે તમે રૂમમાં આવત ને તો હું તમને આ વાત કરવાની જ હતી. હા કહેવાની જ હતી. હું મસ્ત પ્લાન કરી રાખ્યો છે ને કે આ હેતલ જોઈ ગઈ છે, એના ભાઈને કહેશે અને ખબર પડી જશે એટલે મસ્ત ભાઈ બનાવી દઉં. સારો એવો મસ્ત પ્લાન કર્યો છે ને, પણ તારો આ પ્લાન હવે સક્સેસ નહીં જાય. હું ખોટું બોલતી હોય ને, મારી ઉપર ભરોસો ન હોય તો તમને મેં કીધું કે જાઓ એના ઘરે જઈને એની પત્નીને પૂછો કે મારે ને એને શું સંબંધ છે. રાજ એ માણસ રસ્તા ઉપર લથડિયા ખાઈને પડ્યો હતો, મેં એને પાણી પીવડાવીને એનો જીવ બચાવ્યો. એ ઉપકારમાં એણે મને એની ધર્મની બેન માની છે. વાહ ભાઈ વાહ, શું વાત છે! કોઈ અજાણ્યો વ્યક્તિ આમ લથડિયા ખાતો પડી જાય અને દયાની આ દેવી એને પાણી પાવા જાય અને ધર્મનો ભાઈ માને. વાહ, કેવું પડે! સરસ. બીજું કઈ? એક વાત કહું, અત્યાર સુધી હું હેતલબેનની એકેય વાતને ધ્યાનમાં નહોતી લેતી, કેમ કે મને એમ હતું કે એનો સ્વભાવ છે વાત વાતે શંકા કરવાનો. જો મારી બેન માટે એક શબ્દ ન બોલતી. કેમ? તારા તું કાળા કામ કરે છે અને મારા બેનનું નામ લે છે. હે રાજ હવે શાંતિ, મેં કોઈ એવું ખરાબ કામ નથી અને કર્યું. ધ્યાન રાખજે, હવે ઘરની બારી નીકળીશો ને તો ટાટિયા તોડી નાખી. અને ખબરદાર, આ તારો ભાઈ હોય કે જે હોય મળવાની કોશિશ ન કરતી. અને કહી દે છે એને કે મારા ઘરના આંગણે આમ ઘરની અંદર પ્રવેશે નહીં, ક્યાંય નહીં, મારા ઘરમાં આવે નહીં, મારો ઉમરો નો ઓળખે, નકર તારા રાય રાય જેવા ટુકડા કરી નાખીશ. સમજી? આવ્યા ત્યારના નિમાણા થઈને બેઠા છો, હવે કહેશો કે હું થયું એમ? ન ગમ્યું ને ના ઘરનાને? ખબર જ હતી મને કે કોઈના ઘરનાને નહીં ગમે. એના ઘરના કોઈ હતા જ નહીં કરે. તો પણ અરે બેનને મળીને તો હું ત્યાંથી ખુશી ખુશી વહી આવતો હતો ઘરે, પણ રસ્તામાં બેનનો ફોન આવ્યો. અને શું શું કીધું એણે? એમાં એવું થયું કે હું બેનને મળીને ઘરમાંથી બહાર નીકળતો હતો, તો પછી મને યાદ આવ્યું કે મારે વાત કરવી હોય તો મેં એના નંબર પણ નહોતા લીધા. એટલે મેં મારા ફોનની અંદર એના નંબર લીધા અને મેં એને ફોન કર્યો. હવે ખબર નહીં કેમ એના ઘરમાં તો હું જ્યારે ગયો ત્યારે તો કોઈ નહોતું. હું એને મળીને આવતો હતો, મેં આમંત્રણ આપ્યું, તને જય શ્રી કૃષ્ણ કીધા હતા કે ભાભીને કહી દેજો. પછી જ્યારે એનો ફોન આવ્યો ત્યારે એને મને વાત કરી કે એની નણંદે મને એની યારે વાત કરતા જોયો હતો, પણ બેન ઉપર ખોટો આરોપ મૂક્યો. એટલે એણે તમારું નામ લીધું? હા, એને મારી બેનને કહ્યું કે તમારા લક્ષણો સારા નથી, ઘરમાં કોઈ તમને મળવા આવે છે, તમે ચારિત્રહીન છો. કોણ હતો એ માણસ? તો તમારે મને ફોન કરવો જોઈને, હું ત્યારે જ વાત કરી લેત. હવે ટાણે ઘરે આવીને વાત કરવાનો શું ફાયદો, શું મતલબ? મને એની નણંદે ફોન નથી કર્યો, મને બેને જાણ કરી કે ભાઈ તમારા ગયા પછી ઘરમાં આવું બન્યું છે. અત્યાર સુધી હું એવું વિચારતી હતી કે જલ્દી અમે તમારા ઘરે આવશું, બંને ઘર એકબીજાના પરિવારના સભ્યો બનશે, પણ એવું ન થયું.
હું તો એ ચિંતા કરું છું કે બિચારી મારી બહેનનો તો કંઈ વાંક નથી, અને હું જ ઉતાવળો થઈને એના ઘરે મળવા ગયો અને એના ઉપર હવડો મોટો આરોપ, અને એનું તો કંઈ વાંક પણ નથી. પણ એ લોકો જરાય નહીં સમજી શકતા હોય. બેન એને કીધું હશે કે મેં એનો માનેલો ભાઈ છું અને આવી રીતના રસ્તામાં મળ્યા હતા, તેમ છતાંય તેની વાત નહીં માની હોય. હવે મને એક જ વાતનો ડર છે કે એના ઘરમાં વધારે માથાકૂટ થશે તો. સાચી વાત છે તમારી, અને થશે જ. જો એના ઘરના બધા માણસો આવી માનસિકતાવાળા હોય તો ઝઘડો થવાનો જ છે, એમાં કંઈ નવાય જ નથી. અને બેનને ધ્યાન રાખવું જોઈએ ને, પોતાના ઘરના માણા આવા હોય ને તો આપણે બીજા સંબંધ જ ન રાખવો જોઈએ. કેવી વાત કરે છે? સંબંધ જ ન રાખવો જોઈએ એટલે એમ કે આ કળિયુગ છે. અહીંયા સારા સંબંધોને ખરાબ નામ આપતા માણસને વાર નથી લાગતી. તમે ભાઈ અને બેન છો એ મને ખબર છે, તમને ખબર છે ને એને ખબર છે, પણ ઘરના એ તો આરોપ નાખ્યો ને. કાંઈ વિચાર્યું કે તમારા મન ઉપર હું વીજ છે એમ? હું મારું નથી વિચારતો. કદાચ મારા વિશે ગામમાં એને જે વાતો કરવી હોય કરે, એનાથી મને કોઈ ફરક નહીં પડે. કદાચ બધા મને બોલાવતા બંધ થઈ જાય જ ને, પણ મારી બહેનને હું એનો વિચાર કરું છું. એ તો સ્ત્રી છે ને, તું તો આ વાતને સારી રીતે સમજી શકે ને કે એક સ્ત્રી ઉપર આવી વીતે તો શું થાય. સમજુ છું, પણ ઉપાધિ કરોમાં કંઈક થઈ જાય. ખબર નહીં. નિકિતા વહુ, એ ભગવાન, ઓ નિકિતા વહુ, સાંભળાતું નથી? બૂમ મારું છું તો શું થયું બા? કેમ આટલી બધી રાડું નાખો? કેટલી બૂમો મારી? પણ હું બાથરૂમમાં કપડાં ધોતી હતી, મને અવાજ ન આવ્યો, નળ ચાલુ હતો ને તો. આ પેલા ભાઈ આવ્યા હતા તો કોણ હતું? એક કામ કરો બા, બાપુજીને અને બીજા ઘરમાં જેટલા લોકો હોય ને બધાને એક સાથે બોલાવી લ્યો, બધાને એક સાથે જવાબ દઈ દો. એક એક કરીને મારી પાસે આવો છો અને એક એક કરીને મને પ્રશ્ન પૂછો છો કે કોણ હતું કોણ હતું. મને તકલીફ થાય છે એક એક વ્યક્તિને સફાઈ આપતા કે એ મારો ધર્મનો માનેલો ભાઈ હતો, એનાથી વિશેષ કાંઈ નહોતું. ધર્મનો માનેલો ભાઈ હોય તો બધા ઘરમાં ભેગા હોય ને ત્યારે એને બોલાવાય. આમ ઘરમાં કોઈ ન હોય ત્યારે એકલા હોય તો ના બોલાવાય ને. મેં એને નથી બોલાવ્યા. ઈ માણસને તો મારું ઘર ક્યાં છે ને એને કાંઈ ખબર નહોતી. બિચારો ઘર ગોતતો ગોતતો આવ્યો હતો. અને જો મારો ભરોસો ન આવતો હોય ને તો સામે સૌજી કાકાને પૂછી લેજો. સૌથી પહેલા એના ઘરમાં ગયો તો ને ત્યાં જઈને ચા પાણી પી આવ્યો. એને કીધું કે મારું ઘર આ સામેનું છે, પછી આવ્યો છે. મેં એને બોલાવ્યો નથી. તો પછી અમારે શું સમજવું? તું જે કે સાચું કે પેલું ભાઈ આવ્યો ને તમે બે એકલા હતા એ સાચું? એકલા હતા, હું ક્યાં ના પાડું છું. જ્યારે આદિભાઈ આવ્યા ત્યારે હું ઘરમાં એકલી જ હતી ને હેતલબેન હતા. એનાથી વિશેષ ઘરમાં કોઈ વડીલ નહોતું કે રાજ નહોતા, કોઈ નહોતું. પણ એનો મતલબ એમ તો નથી ને કે મેં એને બોલાવીને કાળા કામ કર્યા. પણ બોલાવાય ને, હેતલબેન આવો, આ મારા ધર્મનો માનેલો ભાઈ છે એમ ઓળખાણ તો કરાવાય ને. જો મારો ભાઈ રોકાણો હોત, ચા પાણી પીધા હોત તો હું હેતલબેનને શું, હું ઘરના એક એક વ્યક્તિ સાથે ને મળાવત. પણ મારી કમનસીબી એટલી કે મારો ભાઈ રોકાણો નહીં. ક્યાંથી રોકાય? એને ખબર છે કે આ લોકો મને જોઈ જાય તો મારા પર શક કરે, પણ જે છે તે છે જ. ઈ કાઈ બીતો નથી. એને ચોખ્ખા શબ્દમાં કીધું છે કે કુમારને મોકલજો. ભરોસો ન આવતો ને મારો, હું બધાયને કહી વેડી છું. મારો ભરોસો ન આવતો હોય ને તો ગામના સીમાડે સૌથી છેલ્લું ઘર એનું છે. જઈને પૂછી આવો કે મારે એની સાથે શું સંબંધ છે. એ તો તારું જ બોલશે ને. તું જેમ બોલે તેમ એ પણ બોલશે. બે ભણેલા પોપટ. એની બાયડી ભણેલી પોપટ છે? હે, એની બાયડી દૂધ પીતી છે કે હું કહું એમ કરે? જાઓ જઈને પૂછાવો એની બાયડીને. વાત કરે છે, કેટલી પાવરથી વાત કરે છે પાછી. કરીશ, કેમ કે મારા પેટમાં પાપ નથી એટલે પાવરથી જ વાત કરીશ. એક એક વ્યક્તિને હું ચોખ્ખો ટપવા નથી બેસવાની કે મારા પેટમાં પાપ નથી. રોજ આવો છો ને રોજ એક એક આવીને મને પૂછો છો. તો પૂછે તો ખરા ને. બધા હેતલની વાત માનો છો? કોઈ મારો ભરોસો કરો છો? આવીને શું કર્યું? જોતી હતી ને તમારી દીકરી, શું કર્યું મેં? બે હસીને વાત કરતા હતા. તો હસીને ભાઈ હારે વાત કરવો એ ગુનો છે? તમે તમારા ભાઈ હારે જિંદગીમાં ક્યારે હસીને વાત નથી કરી? આ તો જો
મને ધમકાવે છે, મને બીવડાવે છે. પાવર આટલો બધો મારી ઉપર ના કરવાનો હે. Power? એ કહી દઉં છું, નહીં તો પછી રાજને હું કહીશ ને કહી દ્યો. તો તાત્યા ભાંગી નાખશે. કહી દ્યો તમારા દીકરાએ બાકી શું રાખ્યું છે? મને એમ હતું કે ઘરમાં મને કોઈ સમજે કે ન સમજે, પણ જેની હારે હું સાત ફેરા ફરીને આવી છું ને માણસ મને સમજશે, પણ નહીં, એ એની બેનની વાતમાં આવી ગયું. જે સાચું છે એ સાચું. ઓકે, તમારા બધાની નજરમાં એ વસ્તુ સાચી છે ને કે ઈ માણસ મારો ભાઈ નહીં પણ મારો કોક પ્રેમી હતો, હા, તો તમે ઈ માનો. તમારે જે માનવું એ માનો, તમને કોઈને ચોખવટ આપ નથી આપવાની. એમ. હા, તમારે લોકોને જેને જે સમજવું હોય ઈ સમજો, એને મારો પ્રેમી સમજો, કાળા કામ સમજો, જે સમજો. હવે હું ઘરમાં કોઈને ચોખવટ નહીં આપું. હા 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 હા, પાવર તો જોઈએ ને. એક તો કાળા કામ કરવા છે ને ઉપરથી અમને ધમકાવે છે, અમને બીવડાવે છે. અરે જા જા, અમે બહુ જોઈ લીધી તારા જેવી. ભાઈ બોલ બોલ હેતલ, શું કરે? પૂછ્યું પછી તો શેનું? ભૂલી ગયો ઘડીકમાં. અરે. ઘરમાં આવડી મોટી રામાયણ હાલે છે, ઘડીકમાં ભૂલાઈ ગયું હું એમ. અરે મને શું કંઈક બીજી વાત તો છે. હા, મેં એની હારે વાત કરી, મેં એને ધમકાવી, હા ડરાવી, હા પણ એકની બેક નો થઈ. કહે છે કે મારો ધર્મનો માનેલો ભાઈ છે અને તમને વિશ્વાસ ન આવતો હોય તો તમે જઈને આ ગામના સીમાડે છેલ્લું મકાન છે, તમે પૂછી આવો. એક વાત કહું, નાનું મોઢું મોટી વાત. ભાઈને બેન થઈને આવી વાત તો ન કરાય, પણ હવે ઘરમાં હાલે જેવું પરિસ્થિતિ એવી છે તો વાત કરવી પડે છે. ધર્મનો માનેલો ભાઈ નહીં, પતિ ન હોય, જોજે ભાગી ન જાય કદાચ. અરે ભાગી જાય તો ભલે ને ભાગતી, ખબર પડે ને આપણને. નાક કપાય ના. અરે નાક નકરે નહીં રહેવા દે. આવું નવું હાલે તો આપણું નાક એનું રહ્યું. તો એટલે જ કહું છું, જો એને માનવું જ ન હોય, એને બીજો જ પતિ કરવો હોય તો આ ઘરમાં એનું કામ શું છે? હા, પણ ઈ તો કહું છું કે મારા હાથમાં એકમાં ઝપાટામાં આવી ગઈ, એકવાર મારી નજરે આવી ગઈ એટલે એને ઊંધી કરી દઉં ને ઘરની બહાર કાઢી મૂકું. હજી તો નજરની વાટે છું. આ તો મારે શું કરવાનું? તને તાર બેન ઉપર ભરોસો નથી. અરે મને મારી બેન ઉપર તો પૂરો ભરોસો છે બેન, પણ કઈક એમને મારે થોડી એને કાઢી મુકાય. પણ જો ભાઈ, ઈ છે ને, મને નથી લાગતું કે ઈ જે કાંઈ પણ કહે છે ને એ સત્ય કહે છે, અને એમાં ઘણું બધું ખૂટે છે. હજી ભાભી છે ને કંઈક ના કંઈક કાળા ધોળા કરે ને એ પહેલા તું આ ઘરની બહાર એને કાઢી મૂક તો જ થશે. આ તો સારું છે, ભગવાનની દયા છે કે તમારે બાળ બચ્ચા નથી, નકર કાલ સવારે તો હુતા બાળ બચ્ચાને મેલીને વહી જાય ને. તારી વાત હાચી છે, તું ચિંતા ન કર. હું હમણાં કાંઈક નું કાંઈક નિવારણ લાવું છું, અને એવું હોય ને તો છૂટા છેડા દઈને આને છૂટી કરું. હું એ આપણે જોતી જ નથી. હું એ જ કહેવા માંગુ છું. અને છોકરીઓને કે દુનિયામાં તાણ છે, આ નહીં તો બીજી લાવશું તારી હાટું, સાચી અને વાત. હારી લાવશું. ના ના, સાચી વાત તો? છે. મારા કહ્યામાં ન હોય અને મારા ઘરમાં બધાની જોડે ઝઘડા કરતી હોય, હા. મારી બેનનું ન માનતી ન હોય, માનતી તો એવી વહુને મારે શું કરવી? તો? ના ના, તું કે નહીં, સાચી વાત છે. હવે જો એનો હાથ તો ભૂકા કાઢી નાખું ને વારો પાડી દઉં, તું એના મનમાં સમજે હું આજ એને સાચું બોલે તો ભલે, નકર ટાટિયા તોડી નાખું. તું ચિંતા ન કરતી. એના મનમાં તો એવું જ છે કે હું સતી સાવિત્રી છું, હું જ એક દૂધની ધોયેલી છું. પણ હા શું કહું ને, એને કઈઠું ક્યાં ખબર? હા? મેં હગી આંખે એને જોઈ લીધી કે નહીં મારી, એટલે એને સારું ન લાગ્યું કે બેનબા જોઈ ગયા, હવે બધાને ખબર પડી જાય, એટલે એ મને ખોટી સાબિત કરવા માંગે છે. કઈ ના રે ના, મારી બેન ખોટી હોય, નજરે જોયું એ કઈ ખોટું હોય. અને- તું કાંઈ ચિંતા કરતી નહીં, અને તારી હમું બોલે ને તો એક તમાચો મારી દેજે, બરોબર? અને તને છૂટ, એવું ન કરાય તને ભાઈ. છૂટ, તારે જે કરવું હોય એની હારે. હા, ભાઈ. અને હું તો ભૂકા બોલાવાનો જ છું. પછી એક દી કેવું કર્યું ખબર? શું કર્યું? હું બહાર બેઠી હતી ડેલે, અને મને કે હું કવિતાબેનના ઘરે ગઈ હતી, અને નીકળ્યા ક્યાંથી ખબર? સોનલબેનના ઘરેથી. આવું તો એ ખોટું બોલે, કાંઈ અને વાંધો નહીં. કલાક બબ્બે કલાક ઘરની બહાર વગર કીધે વયા જાય. તે મને અત્યારે લગી એની જાણ કેમ ન કરી? તું ચિંતા ન કર, હમણાં બધાને બોલાવું છું અને ઘરની બહાર કાઢું છું. મારે આ કલંક જોવે જ નહીં મારા માથે. ઊભી રહે. નિકિતા, ક્યાં છે બધાય? બહાર આવો, બધાનું મારે કામ છે. લે હું તો રહી ગઈ, હું આવું છું. દીકરા, હવે વહુનું શું કરવાનું છે? હવે એને ઘરમાંથી બહાર કાઢો. હવે આ ઘરમાં ન જોઈએ. બરાબર છે, આ ઘરમાં છે ને હવે વધારે નાક કપાવે ને એ પેલા આ ઘરમાંથી બહાર કાઢી મૂકીએ તો સારું છે. સાચી વાત છે તમારા બધાની. હવે મારે પણ એની સાથે નથી રહેવું, કારણ કે
પોતાના પતિને મૂકીને જો એ બાર મોઢા મારતી ફરે ને તો એવી સ્ત્રીને હું પણ ના રાખી શકું. એટલે મારો આ જ નિર્ણય છે કે આજે ને અત્યારે એને ઘરથી બહાર કાઢી મૂકું. બરાબર છે. બોલાવ. નિકિતા, નિકિતા, આવ્યા મહારાણી આપણા ઘરના આવ્યા હો. પગલા માંડતા માંડતા. જો નિકિતા, હવે મારે તારી સાથે કોઈ પ્રશ્ન નથી કરવા કે નથી હવે મારે કોઈ ચોખવટ કરવી, બરોબર? તારું ને મારું હવે લાંબુ હાલવાનું નથી. એટલે ખોટી માથાકૂટ કરવી, આપણા ઘરમાં ઝઘડા કરવા, હું તને મારું, બીજું કંઈક થાય, કાલ સવારે કંઈક બીજું થાય, એની કરતાં મહેરબાની કર અમારા ઘર ઉપર અને નીકળ મારા ઘરેથી. બરાબર છે. પ્રેમથી આ ઘરમાંથી વયા જાઓ તમારો સામાન લઈને, અને અમારું જે જે ચડાવેલું હોય ઘરેણું એ મૂકતા જાઓ. એક કામ કરો ને, હું પહેરે કપડે જ નીકળી જાઉં, બધું તમે રાખો. આ તે લાવો વિડીયો કાઢો લાવો. કા કેમ છે? એ મારા બાપના ઘરનું છે. જો હેતલ, તમારું આપેલું મેં કંઈ પહેરેલું નથી. જો હેતલ, એની જોડે જીભા જોડી કરમાં અને નીકળ મારા ઘરથી હાલ. તો મને કોઈ શોખ નથી. મને જે ભરોસો હતો એ ભરોસો તો મારો પહેલા તૂટી ગયો છે. અને રહી વાત ઘરની, તો ભાઈનું ઘર ભંગીને રાજી થઈ ગયા. જે વાતમાં કાંઈ નહોતું, જોયા છે એના વગરના આવડો મોટો આરોપ મૂકી દીધો ને તમે બધાય બુદ્ધિ વગરના કે તમે આની વાતમાં આવી ગયા. અમે બધા બુદ્ધિ વગરના અને તું બુદ્ધિવાળી કળ કપટની પૂતળી, નીકળ મારા ઘરથી તું. હાલ. કોણ છો તમે? આ જતો ભાઈ, આ છોકરો હતો એ દિવસે મેં જોયો નહીં. અત્યારે આને મળવા જ આવ્યો છે નહીં? તારી હિંમત કેમ થઈ મારા ઘરમાં આવવાની? હા. કોણ છે તું? એનો જવાબ હું આપું છું ને. જો આ ગામમાં ખબર પડી ગઈ એટલે ગામના માણસો આવ્યા અહીંયા કેવા નહીં? સાચી વાત છે. ગામમાં બધાને ખબર પડી ગઈ. આખા ગામને ખબર પડી ગઈ કે નિકિતા અને આદિત્યની વચ્ચે હું છે. પણ ન ખબર પડી હોય તો તમને લોકો. પણ વાત શું છે? વાત તમે ખોલીને કહેશો તો અમને સમજાય ને. ખોલીને વાત કરું? તમે તો એવી વાતો કરો છો કે તમને બધી એ ખબર છે અને રાખીને બેઠી છે ઈ અને ચૂપચાપ મળવા આવે છે, તમારા ઘરનું ખરાબ વિચારે છે, તો પછી તમારે આટલું બધું વિચારવાની જરૂર જ ક્યાં છે? તમને એવું લાગતું હશે ને કે તમે સાચા છો, તો પછી આને કાઢી મૂકો. એ જ કરીએ. મારી વાત સાંભળવાની હોય તો એનો મતલબ કે તમને પોતાની ઉપર વિશ્વાસ નથી. એ જ કરતા હતા અને તમે આવ્યા, કારણ કે આ કલંકને હું મારા ઘરમાં રાખવા નથી માંગતો. શરમ આવી જોઈએ તમને બોલતા. પોતાની અર્ધાંગીનીને કલંક કયો છો? અરે એને કાળા કામ કરતા શરમ ન આવી તો અમને શેની શરમ આવે? એ ભાઈ સંભાળીને બોલજો હો. તો જેના વિશે વાત કરે છે ને એ ધણી છે મારો. એટલે આ તમારો ધણી છે? હા, બહુ સાંભળી લીધું, બહુ સહન કર્યું તમારું નિકિતાએ ને અમે બધાએ. ચરિત્ર ઉપર વાર કરતા પહેલા જરાય વિચાર ન કર્યો કે સામે વાળાનું ઘર છે, એની બાયડી છે, એનો પરિવાર છે, બસ પોતાના મનમાં આવ્યું એવું બોલી દીધું. તો પછી તમારા ધણી અમારા ઘરમાં શું કરવા આવતા હતા? કેમ? આડા સંબંધ છે એટલે? તને જે પણ પુરુષ ગામમાં મળે છે બધા તારા આડા સંબંધ છે? અને એકલા મળો તો બધા એવું વિચારે. હવે એક શબ્દ પણ વધારે નહીં બોલતી બેન, નહીં તો તકલીફ પછી આખા ઘરને પડશે. ને રહી વાત તારી, આ ગામમાં જ રહું છું. તું વધારે ભણેલો છો ને એટલે કદાચ ગામના દરેક વ્યક્તિને ઓળખતો નહીં હોય. 5 માણસને પૂછી લેજે મારું નામ અને પછી વાત કરજે કે તું કોની હારે વાત કરે છે ને તું કોના ઉપર આરોપ મૂકે છે. આખી માંડીને વાત કરું જ તને. આ થોડા વખત પહેલાની વાત કરું છું. મારા ઘરેથી હું હાલીને આવતો હતો ત્યારે રસ્તામાં મને ચક્કર આવ્યા ને હું પડી ગયો હતો ને આજુબાજુમાં કોઈ મદદ માટે આવે એમ નહોતું. ત્યારે હા બેને મારી મદદ કરી. મેં પાણી માંગ્યું તો એણે મને પાણી પાયું અને મને ઘર સુધી મૂકવા પણ આવી હતી. અને ત્યારથી મેં એને મારી બેન કહીને બોલાવી છે અને મારી બેન માની લીધી છે. ત્યારે જ મેં એને કહ્યું હતું કે તારે જે માગવું એ માગી લે, તે મારો જીવ બચાવ્યો છે, તારા માટે હું ગમે તે કરવા માટે તૈયાર છું. જે દિવસે તારા ઘરે આવ્યો હતો ને એ પહેલા મેં એને કીધું હતું કે તું તારા આખા પરિવારને લઈને મારા ઘરે આવજે, પણ એ ન આવી. એટલા માટે હું ફરી આમંત્રણ આપવા આવ્યો હતો કે તારા ઘર પરિવારના સભ્યોને મળું, એમને વાત કરું અને તમને બધાને મારા ઘરે બોલાવીને જમાડું. તમારા ઘરમાંથી કોઈ એ વાતને ન સમજી શક્યા. એ અત્યાર સુધી જે કંઈ પણ કહેતી હશે એને ન સમજી શક્યા અને એના ઉપર ખોટો આરોપ નાખ્યો. સાચી વાત છે,
ભૂલ મારી જ હતી કે કાંઈ જાણ્યા છતાંય મારી બેનના કહેવાથી મેં મારી નિર્દોષ પત્ની ઉપર અત્યાચાર કર્યો, એને કલંકીની કીધી, ના બોલવાના બોલ બોલ્યો. આ બધું હું એક બેનના પ્રેમમાં આંધળો થઈને બોલતો હતો. ભૂલી ગયો, હું ભૂલી ગયો તો કે જેને હું પરણીને આ ઘરમાં લાવ્યો, મને એની ઉપર ભરોસો ના આવ્યો, વિશ્વાસ ના આવ્યો. નિકિતા, બે હાથ જોડીને માફી માંગુ છું. કાબિલ નથી, માફ કરે કે ના કરે, પણ ભૂલ થઈ ગઈ મારથી કે મારા પરિવારના લોકોના કહેવાથી મેં તારી ઉપર આવો આક્ષેપ મૂક્યો. તમારા બેન ભારુના પવિત્ર પ્રેમને મારી બેને કંઈક ઊંધો જ રસ્તો બતાવ્યો અને સમજ્યા અને જાણ્યા વગર મેં તારી સાથે અત્યાચાર કર્યો. મને માફ કરી દે, મને માફ કરી દે, ભૂલ થઈ ગઈ મારી. દુઃખ મને એ વાતનું નથી કે તમે મારી ઉપર આવી રીતે આક્ષેપ મૂક્યો. તકલીફ મને ત્યાં પડી કે જેની હારે મેં આખી જિંદગી જીવવાનું નક્કી કર્યું હતું, મારા મા બાપ, ઘર પરિવાર બધું મૂકીને આવી, તો એકવાર તમે મારી સાઈડથી વિચાર્યું, મારી વાત સાંભળી, સાચું શું છે ખોટું શું છે એકવાર તમે જાણવાની કોશિશ કરી. હું એમ નથી કહેતી કે તમારે તમારા ઘર પરિવારની કે બેનની વાત ન માનવી જોઈએ. તમારી ફરજ આવે છે કે તમારે બધાને સરખા રાખવા છે, તમારા પરિવારને ને મને. પણ જેમ તમે તમારા બેનની વાત સાંભળી એમ તમારે એકવાર મારી વાત સાંભળવી જોઈતી હતી. એકવાર ગામમાં જઈને જોવું તું હકીકત શું છે ને શું નહીં, શું સંબંધ છે, પછી મારી ઉપર આવી રીતે આંગળી ચીંધવી. સાચી વાત છે. સ્નેહના તાતણે બંધાયેલા આ બેન ભારુના પ્રેમને હું ન સમજી શક્યો. તમારા બંનેની માફી માંગુ છું. ભૂલ થઈ ગઈ. માફ કરી શકતા હોય તો કરી દો, નકર અમને જે પણ સજા આપો અમને મંજૂર છે. સજા તો મને મળવાની હતી. હા તો સારું જ છું. કંઈક એવું કરેલું કરમ હતું કે જે મને અત્યારે આ ટાણે આડું આવ્યું. જો આ ટાણે આ લોકો અહીંયા ન આવ્યા હોત તો હું તો મારું ઘર બહાર મૂકીને જાત અને આ દુનિયાની નજરમાં બદનામ કોણ થાત? હું. પછી ભલે ને હું હાથ સાચી હોય. હા ઓ બેટા, અમારા બધાની ભૂલ છે. અમારી આંખ પર પડદા પડી ગયા હતા ને અમને સાચું કંઈ દેખાયું નહીં, એટલે અમે બધા તમારી માફી માંગીએ છીએ અને આજ પછી તમારે કાંઈ જવાનું નથી, અહીં જ રહેવાનું છે. સાચી વાત છે. ક્યારેક આંખે જોયેલું પણ ખોટું હોઈ શકે છે. તારે કંઈ કહેવાનું છે તો બોલી દે. ભાભી, મને માફ કરી દેજો. મેં એ દિવસે તમે મને કંઈ કીધું નહીં ને એટલે મને તમારી ઉપર ગુસ્સો આવ્યો અને મેં બધાના કાન ભર્યા. રો નહીં બેન. જો જે થવાનું હતું એ થઈ ગયું છે. હવે આ લોકો સમજી જ ગયા છે તો તું આ વાતને ભૂલી જા. બેન, તમે ઉપાધિ કરો. મને પૂરો ભરોસો છે તમારા ઉપર અને મારા ધણી ઉપર કે એ એકવાર જેને બેન કહીને એના મોઢામાંથી બીજી વાર બીજો શબ્દ ન નીકળે, એના મગજમાં કોઈ દી ખરાબ વિચારે ન આવે. અને મારા ધણી ભેગી ગામની કોઈ પણ દીકરી હોય ને, પછી જાણીતી હોય કે અજાણી, મારા પેટનું પાણી નથી હલતું. એનું કારણ છે મારો વિશ્વાસ, અમારો પ્રેમ. અમે જઈએ છીએ. ફરી એકવાર આમંત્રણ આપતો જાઉં છું. હા, તમારો આખો પરિવાર મારા ઘરે આવજો. હું તમને બધાને જમાડવા માંગુ છું. હા. અને રહી વાત તો મારી બહેનનું ઋણ તો હું ક્યારેય નહીં ચૂકવ્યો, પણ એટલું જરૂર કહીશ કે હવે બીજી વાર તને કોઈ ઘરમાં હેરાન કરે કે કાંઈ પણ કરે તો તારું પિયર કંઈ દૂર નથી. તારો ભાઈ હજી જીવે છે, ગમે ત્યારે ત્યાં આવી શકે તું. નવરા થાવ એટલે ઘરે આંટો મારી જાજો.